હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 12 અવયવીકરણના સ્વાધ્યાય 12.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયોઝ ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 12.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 12.3નો પહેલો પ્રશ્ન છે ભાગફળ શોધો. તો એમાં આપણને પહેલું આપ્યું છે 28x⁴ ભાગ્યા 56x. તો માટે તેનો જ આપણે ભાગાકારના સ્વરૂપમાં લખીએ તો 28/56 ગુણ્યા x⁴ ભાગ્યા x. તો માટે 28/56 એટલે 1/2 અને x⁴ ભાગ્યા x એટલે x⁴. એવી જ રીતે બીજું છે કે -36y⁴ ભાગ્યા 9y². તો તે થશે -36y³ / 9y². તો -36/9 ગુણ્યા y⁴ તો 9 ચોક 36 એટલે -4 ગુણ્યા y. એવી જ રીતે ત્રીજું છે કે 66p² pq² ભાગ્યા 11p² તો માટે તે થશે કે 66p² pq² 11qr². તો 66/11 ગુણ્યા pq² qr². તો તે થશે 6pqr. એવી જ રીતે ચોથું છે કે 34x³ y³ z³ ભાગ્યા 51xy² તો અહીંયા આપણે લખી શકીએ કે 34/51 ગુણ્યા x⁴ y⁴ z⁴ x ગુણ્યા y² વત્તા z³. તો અહીંયાથી z³ આપણું નીકળી જશે. અહીંયા આપણને મળશે x² ગુણ્યા y અને આ થશે 2/3 એટલે આપણો જવાબ થશે 2/3 x²y. એવી જ રીતે પાંચમું છે કે 12 b⁸ ભાગ્યા -6 b⁴ તો આપણે જો એને ભાગાકારના સ્વરૂપમાં લખીએ 12/6 ગુણ્યા a⁸ b⁴ તો અહીંયા આપણને મળશે a⁴ b⁴ અને b⁴ તો અને આ આપણને થશે -2 તો જવાબ થશે -2 a² b⁴. એવી જ રીતે હવે આપણો બીજો પ્રશ્ન છે કે આપેલી બહુપદીને એક પદી વડે ભાગો. જેમાં આપણને પહેલું આપ્યું છે 5x² - 6x ભાગ્યા 3x. તો માટે તેને આપણે જો આ સ્વરૂપે લખીએ કે 5x² - 6x ભાગ્યા 3x. તો હવે એમાંથી જો આપણે ઉપરની પદાવલીમાંથી x કોમન કાઢીએ તો તે આપણને મળશે x કૌંસમાં 5x - 6 ભાગ્યા 3x. તો માટે એને આપણે લખી શકીએ છીએ કે 1/3 કૌંસમાં 5x - 6. એવી જ રીતે એના પછી બીજું છે કે 3y⁸ -4y⁴ વત્તા 5y⁴ ભાગ્યા y⁴. તો આપણે એને આ સ્વરૂપમાં લખીએ. એના પછી આમાંથી જો આપણે y⁴ કોમન કાઢીએ તો તે આપણને મળશે 3y⁴ -4y² વત્તા 5/y⁴. તો તે આપણું કેન્સલ થઈ જશે. તો માટે આપણો જવાબ થશે 3y⁴ -4y² વત્તા 5. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 8x² y² z² વત્તા y² x² y³ z² વત્તા x² y² z³ ભાગ્યા 4x² y² z². તો સૌપ્રથમ જો આપણે આ પદાવલીને આ સ્વરૂપમાં લખીને એમાંથી x² y² z² કોમન કાઢી લઈએ તો આપણને કૌંસમાં મળશે x વત્તા y વત્તા z અને છેદમાં 4x² y² z². તો અહીંયાથી 4 × 2 = 8 અને x² - y² - z² એ કેન્સલ થશે. તો આપણો જવાબ થશે 2 કૌંસમાં x વત્તા y વત્તા z. એવી જ રીતેના પછી છે કે x⁵ વત્તા 2x² વત્તા 3x ભાગ્યા 2x. તો તેને આપણે સૌપ્રથમ અતિશય સ્વરૂપમાં લખીએ એટલે x⁵ વત્તા 2x² વત્તા 3x ભાગ્યા 2x. તેમાંથી જો આપણે xને કોમન કાઢીએ તો તે આપણને મળશે કૌંસમાં x² વત્તા 2x વત્તા 3 ભાગ્યા 2x. તો અહીંયાથી આપણો x નીકળી જશે. તો માટે તે આપણને મળશે 1/2 કૌંસમાં x² વત્તા 2x વત્તા 3. અને પાંચમું છે કે p⁵ q⁶ ઓછા p⁶ q⁵ ભાગ્યા p⁵ q⁵. તો માટે સૌપ્રથમ આપણે એમાંથી જો p⁵ અને q⁵ ને કોમન કાઢીએ તો તેમાંથી આપણને મળશે q⁵ ઓછા p⁵ છેદમાં p⁵ અને q⁵ જે કેન્સલ થશે. તો આપણો જવાબ થશે p⁵ ઓછા q⁵.
એવી જ રીતે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેનો ભાગાકાર કરો. તો એમાં આપણને પહેલું આપ્યું છે 10x ઓછા 25 ભાગ્યા 5. તો તે આપણે લખીએ કે 10x ઓછા 25 ભાગ્યા 5. તો પણ આમાંથી જો આપણે 5ને કોમન કાઢીએ તો તે આપણને મળશે 2x ઓછા 5 એટલે છેદમાં 5. તો અહીંયાથી 5 કેન્સલ થશે તો આપણો જવાબ થશે 2x ઓછા 5. એવી જ રીતે બીજું છે કે 10x ઓછા 25 ભાગ્યા 2x ઓછા 5. તો આપણે લખી શકીએ કે 10x ઓછા 25 એટલે એમાંથી જો આપણે 5 કોમન કાઢીએ તો તે આપણને મળશે કે 10 ગુણ્યા 2 એટલે 5 ગુણ્યા 2 x એટલે 10x ઓછા 25 એટલે 5 ગુણ્યા 5 છેદમાં 2x ઓછા 5. તો આ તો આપણું કેન્સલ થઈ જશે તો આપણો જવાબ થશે 5. એવી જ રીતના પછીનું ત્રીજું છે કે 10y કૌંસમાં 6y વત્તા 21 ભાગ્યા 5 કૌંસમાં 2y વત્તા 7. તો આપણે આ લખીને જો આ કૌંસમાંથી 3ને કોમન કાઢીએ તો તે થશે 3 કૌંસમાં 2y વત્તા 7 અને છેદમાં 5 કૌંસમાં 2y વત્તા 7. તો આ તો કેન્સલ થશે તો આપણો જવાબ થશે આના ગુણ્યા 10y. તો આ થશે 5 દુ 10 એટલે 2y ગુણ્યા 3 એટલે 6y આપણો જવાબ થશે. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે 9x² y² કૌંસમાં 3z ઓછા 24 ભાગ્યા 27xy કૌંસમાં z ઓછા 8. તો માટે તેને આપણે લખીએ કે 9 ગુણ્યા 3 9 કૌંસમાં x² y² ગુણ્યા 3 કૌંસમાં x ઓછા z છેદમાં 27xy કૌંસમાં z ઓછા x. તો તે તો કેન્સલ થશે. અહીંયાથી 9 તરી 27 પણ કેન્સલ થશે અને એક xy કેન્સલ થશે તો આપણો જવાબ થશે xy. એવી જ રીતે એના પછીનું પાંચમું છે કે 96 ABC કૌંસમાં 3a ઓછા 12b કૌંસમાં 5b ઓછા 30 વત્તા ભાગ્યા 144 a ઓછા b ઓછા 6. તો એને આપણે આ પ્રમાણે લખીએ. એમાંથી લખી શકાય કે 96 ABC વત્તા 3 કોમન કાઢીએ તો કૌંસમાં મળશે a ઓછા 4 અને અહીંયાથી 5 કોમન કાઢીએ તો b ઓછા 6 અને છેદમાં 144 a ઓછા b ઓછા 6. તો અહીંયાથી a b ઓછા 6 કેન્સલ થશે અને તો માટે આપણે લખી શકીએ કે 12 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા ABC કૌંસમાં a ઓછા 4 છેદમાં a ઓછા b છેદમાં 12 ગુણ્યા 12. તો અહીંયાથી 1 12 આપણું કેન્સલ થશે તો આપણો જવાબ થશે કે 10 ABC. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. કે જેમાં આપણને પહેલું આપ્યું છે કે 5 કૌંસમાં 2x વત્તા 1 3x વત્તા 5 ભાગ્યા 2x વત્તા 1. તો સૌપ્રથમ આપણે એ પ્રમાણે લખી દઈએ. તો અહીંયાથી આપણું કોમન જે અવયવ છે નીકળશે કે 5 કૌંસમાં 2x વત્તા 1 3x વત્તા 5 છેદમાં 2x વત્તા 1 જે કેન્સલ થશે તો આપણો જવાબ થશે 5 કૌંસમાં 3x વત્તા 5. બીજું છે 26xyz કૌંસમાં zx વત્તા 5 y ઓછા 4 ભાગ્યા 13x કૌંસમાં y ઓછા 4. તો આપણે ભાગાકારના સ્વરૂપે લખીએ તો અહીંયાથી આપણો x ઓછા 4 નીકળી જશે તો આપણો જવાબ થશે કે 13 દુ 26 એટલે 2y કૌંસમાં x વત્તા 5. એવી જ રીતે ત્રીજું છે કે 52pqr કૌંસમાં p વત્તા q વત્તા r વત્તા p ભાગ્યા 104 pq q વત્તા r વત્તા p. તો તે આપણને મળશે કે 52pqr કૌંસમાં p વત્તા q વત્તા r વત્તા p છેદમાં 104 pq q વત્તા r અને r વત્તા p. તો અહીંયા 52 104 એટલે 1 છેદમાં 2. અહીંયાથી p અને q તો કેન્સલ થઈ જશે તો આપણો જવાબ થશે r અને કૌંસમાં આ જે r વત્તા p છે પણ કેન્સલ થશે q વત્તા r છે પણ કેન્સલ થશે તો માટે તે મળશે p વત્તા q. તો આપણો જવાબ થશે 1 છેદમાં 2 r p વત્તા q. ચોથું છે કે 20x વત્તા y² વત્તા 5y વત્તા 3 ભાગ્યા 5 કૌંસમાં y વત્તા 4. તો માટે તે આપણને મળશે કે 20 y વત્તા 4 કૌંસમાં x² વત્તા 5y વત્તા 3 છેદમાં 5y વત્તા 4. તો અહીંયાથી આપણને મળશે 5 ચોક 20 અને y વત્તા 4 કેન્સલ. તો માટે આપણો જવાબ થશે કે 4x² વત્તા y² વત્તા 5y વત્તા 3. એવી જ રીતે આપણો પાંચમો પ્રશ્ન છે કે x કૌંસમાં x વત્તા 1 x વત્તા 2 x વત્તા 3 ભાગ્યા x કૌંસમાં x વત્તા 1. તો અહીંયાથી આપણો x કોમન નીકળી જશે અને x વત્તા 1 x વત્તા 1 નીકળી જશે તો આપણો જવાબ થશે x વત્તા 2 ગુણ્યા x વત્તા 3. એવી જ રીતે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલી પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે y² વત્તા 7y વત્તા 10 ભાગ્યા 5y વત્તા 5. તો માટે એના જો આપણે ગોઠવીએ તો તે થશે y² વત્તા
7y ને લખી શકાય કે 5 + 2 × y અને 10ને લખી શકાય 2 × 5 છેદમાં y + 5. તો અહીંયાથી જો આપણે અવયવ પાડીએ તો એક અવયવ થશે આપણો x + 2 અને બીજો થશે y + 5 અને તો છેદમાં y + 5. તો અહીંયાથી આપણો y + 5 કેન્સલ થશે તો આપણો જવાબ થશે x + 2. અહીં આપણે નિત્યસમ x² + a + b - x + ab એટલે કે x + b એનો ઉપયોગ કરેલો છે. એના પછી બીજો છે કે m² - 14m - 32 ભાગ્યા m + 2. તો તેને આપણે લખી શકીએ કે m² + -16 + 2m ગુણ્યા વત્તા -16 × 2 છેદમાં m + 2 એટલે આપણો એક અવયવ થશે m - 16 અને બીજો અવયવ થશે m + 2. તો અહીંયા આપણો m + 2 કેન્સલ થશે તો આપણો જવાબ થશે m - 16. એના પછીનો ત્રીજો આપણો પ્રશ્ન છે કે 5p² - 25p + 20 ભાગ્યા p - 1. તો એ આપણને મળશે કે 5p - 25p 5p² - 25p + 20 ભાગ્યા p - 1. તો અહીંયાથી જો આપણે pને કોમન કાઢીએ તો તે આપણને મળશે p² - 5p + 4 છેદમાં p - 1. તો અહીંયા આપણને મળશે કે 5 કૌંસમાં p - 4 p - 1 છેદમાં p - 1 જે કેન્સલ થશે તો આપણો જવાબ થશે 5 કૌંસમાં p - 4. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 4yz કૌંસમાં z² + 6z - 16 ભાગ્યા 2y કૌંસમાં z + 8. તો એને આપણે લખી શકીએ કે 4yz કૌંસમાં z² + 6z - 16 ભાગ્યા 2y કૌંસમાં z + 8. તો એના જો આપણે અવયવ પાડ્યો તો આપણે એક અવયવ થશે 4yz કૌંસમાં z + 8 અને બીજો અવયવ થશે z - 2. તો અહીંયાથી આપણું z + 8 કેન્સલ થશે, 2 દુ 4 કેન્સલ થશે અને y કેન્સલ થશે. તો આપણો જવાબ થશે 2 yz કૌંસમાં z - 2. એવી જ રીતે એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે 5pq કૌંસમાં p² - q² ભાગ્યા 2p કૌંસમાં p + q. તો માટે અહીંયા આપણે અવયવ પાડીએ તો 5pq કૌંસમાં p - q p + q ભાગ્યા 2p કૌંસમાં p + q. તો અહીંયા p + q કેન્સલ તો આપણો જવાબ થશે કે 5/2 q અહીંયાથી p પણ કેન્સલ થશે કૌંસમાં p - q. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 12xy કૌંસમાં 9x² - 16y² ભાગ્યા 4xy કૌંસમાં 3x + 4y. તો સૌપ્રથમ એના માટે આપણે લખીએ કે 12xy કૌંસમાં 9x² - 16y² છેદમાં 4xy વત્તા કૌંસમાં 3y + 4y. તો હવે જો આપણે તેને અવયવ પાડીએ તો 12xy કૌંસમાં 3x - 4y કૌંસમાં 3x + 4y છેદમાં 4xy કૌંસમાં 3x + 4y. તો એ આપણો પદ કેન્સલ થશે, અહીંયાથી xy કેન્સલ થશે અને 4 તરી 12 કેન્સલ થશે. તો આપણો જવાબ થશે 3 કૌંસમાં 3x - 4y. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 39y³ કૌંસમાં 50y² - 98 ભાગ્યા 26y² કૌંસમાં 5y + 7. તો માટે તેને આપણે જો ગોઠવીએ તો તે થશે કે 39y³ ગુણ્યા 2 ગુણ્યા 5y - 7 5y + 7 અને છેદમાં 26y² 5y + 7. એ પદ આપણું કેન્સલ થશે. અહીંયાથી આપણને મળશે કે 3y કૌંસમાં 5y - 7. તો આપણે આ પ્રમાણે તેના અવયવ પાડી શકીએ છીએ અને ભાગાકાર કરી શકીએ છીએ. તો અહીં આ સ્વાધ્યાયના આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.